ધાનેરા તાલુકાના ચારડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને 2 કરતાં વધુ બાળકો હોવાના મામલે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવતા સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે। તાલુકા વિકાસ અધિકારીના હુકમ સામે સરપંચ પતિએ ગંભીર નાણાકીય લેતી દેતી અને રાજકીય કિન્નાખોરીના આક્ષેપો કરતા મામલો વધુ ગરમાયો છે। વિગતવાર સમાચાર મુજબ ધાનેરાના ચારડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ બીબા કુંવર ડુંગરસિંહ દેવડા સામે 2 કરતાં વધુ બાળકો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે ગામના જ જાગૃત અરજદાર તનસિંહ દેવડા અને કાનસિંહ દેવડાએ પુરાવા સાથે રજૂઆત કરી હતી કે સરપંચે ચૂંટણી સમયે ખોટું સોગંદનામું રજૂ કર્યું છે। આ ફરિયાદને પગલે તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરીએ 11 નવેમ્બરે સુનાવણી હાથ ધરી હતી અને આખરે 8 મેના રોજ મહિલા સરપંચને 3 બાળકો હોવાનું સાબિત થતાં તેમને હોદ્દા પરથી દૂર કરવાનો સત્તાવાર હુકમ કર્યો હતો। આજે ચારડા ગ્રામ પંચાયતના તલાટી જયેશભાઈએ આ હુકમની બજવણી કરી છે અને પંચાયતનો ચાર્જ હાલ પૂરતો ઉપસરપંચ અનાભાઈ રબારીને સોંપવામાં આવ્યો છે। 1 વર્ષના ટૂંકા ગાળામાં જ સરપંચ પદ છીનવાઈ જતા ગામમાં અને રાજકીય આલમમાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। ખાસ કરીને જ્યારે કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિને આ રીતે હોદ્દા પરથી હટાવવામાં આવે છે ત્યારે તેની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે। અરજદારશ્રી તનસિંહ બેમજી દેવડા તથા કાનસિંહ જમાનસિંહ દેવડા રહે ચારડા તેઓએ સરપંચશ્રી વિરુદ્ધ દેવડા બીબા કુંવર ડુંગરસિંહ વિરુદ્ધ 2 થી વધુ બાળકો હોવા બાબતની અરજી કરેલ હતી। જે અન્વયે તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા 11/11/2025ના રોજ સુનાવણી રાખવામાં આવેલી હતી, જેમાં બંને પક્ષકારો અને હાજર હતા અને સરપંચશ્રી તરફથી એમના વકીલ શ્રી ડીબી દેવડા હાજર હતા, જેઓએ બઢતા નામ હોવા બાબતની રજૂઆત કરી હતી। ત્યારબાદ માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ દ્વારા અન્ય કાગળો અને પુરાવાઓને ધ્યાને લેતા તારીખ 8/5/2026ના રોજ સરપંચશ્રીને હોદ્દા પરથી દૂર કરવા બાબતનો ઓર્ડર કર્યો હતો। ત્યારબાદ અમોએ આજ રોજ તારીખ 11/5/2026ના રોજ સરપંચશ્રી ઉપસરપંચશ્રી તેમજ અરજદારોને એમના હુકમની બજવણી કરેલ છે। બીજી તરફ આ આખીય ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મહિલા સરપંચના પતિ અને વ્યવસાય વકીલ એવા ડુંગરસિંહ દેવડાએ મેદાને આવીને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા। તેમણે આક્ષેપ લગાવ્યો છે કે આ હુકમ તદ્દન ખોટો અને પૂર્વગ્રહ રાખતી રાજકીય કિન્નાખોરીનું પરિણામ છે। ડુંગરસિંહના જણાવ્યા મુજબ જે પ્રમાણપત્રોના આધારે આ નિર્ણય લેવાયો છે તેમાં નામ અને જ્ઞાતિમાં મોટી ભૂલો છે। બીબા કુંવરની જગ્યાએ બિલા કુંવર અને દેવડાની જગ્યાએ દરબાર લખેલું છે। સૌથી ગંભીર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ મોટી રકમની લાંચ લઈને આ એકતરફી હુકમ કર્યો છે। આ બાબતે તેઓ હવે ઉપલી અદાલતમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે। વહીવટી તંત્ર પર પૈસા લઈને હુકમ કરવાના આ આક્ષેપે સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે। હાલમાં ટીડીઓ અન્ય રાજ્યમાં તાલીમમાં હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નથી, પરંતુ સરપંચ પતિના આ આક્ષેપોએ વહીવટી પારદર્શિતા પર સવાલો ઊભા કર્યા છે। આજ રોજ મને લગભગ 3 વાગ્યાની આસપાસ તલાટીશ્રી ઓર્ડર મને અમારા ઘરે આપવા માટે આવ્યા, ત્યારે અમને ખબર પડી કે અમારા મિસિસ સરપંચશ્રી દેવડા બીબા કુંવરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે। એ હુકમની મને એના બાબતે ટીડીઓ સાહેબ દ્વારા કોઈ નોટિસ મળેલ નથી કે અમને પ્રતિવાદી તરીકે સાંભળવા પણ નથી આવ્યા। 6 મહિનાથી અમારો કેસ પેન્ડિંગ પડ્યો છે। 6 મહિનાથી આ ટીડીઓ સાહેબે મેં વારંવાર ઉઘરાણી કરી કે સાહેબ આની મને તારીખ આપો, પણ ટીડીઓ સાહેબે કોઈ તારીખ આપી નહીં। હમણાં પણ ચૂંટણી પછી હું ચૂંટણી પહેલાં ગયેલો કે ટીડીઓ સાહેબ મને તારીખ આપો, ટીડીઓ સાહેબે તારીખ આપી નહીં। ચૂંટણી પછી ગયો કે ચૂંટણી પછી આપો, પછી પણ તારીખ ના આપી અને સીધો અમને સોંભળ્યા વગર ઓર્ડર કરેલો છે। એટલે ખોટો અને ગેરકાયદેસર ઓર્ડર કરેલો છે। મારે 3 બાળક જ છે। મારે નાનામાં નાની દીકરી વર્ષ 2000માં જન્મ છે, એના પછી મારે કોઈ બાળક નથી અને અમે બંને પતિ પત્ની છીએ। આ ત્રીજું બાળક 2000 પછી અમારું કોઈ બાળક નથી। ખોટું રેકોર્ડ ઊભું કરેલું છે અને એમાં રાજકીય માણસોએ ટીડીઓ સાહેબને અમને જાણવા મળ્યું એ મુજબ રૂપિયા 5 લાખ લઈ અને ખોટો ઓર્ડર કરેલો છે અને સાહેબ પૈસા લઈ અને હાલ હિમાચલમાં ફરવા ગયેલા છે। આ ભ્રષ્ટાચારના પૈસા લઈ અને ખોટો ઓર્ડર કરી અને રાજકીય નેતા અમારી જ પાર્ટીના નેતા દ્વારા આ ઓર્ડર કરાવેલો છે અને એ આખું એક રાજકીય ષડયંત્ર છે।
તો અમારી ઉપરના ડીડીઓ સાહેબની મારી નમ્ર વિનંતી કે અમે તાત્કાલિક આની સામે અપીલ કરશું અને અમને એનો ન્યાય મળે એવી હું આપ સૌની લાગણી, અને પબ્લિક અમારી સાથે છે, ગામ મારી સાથે છે, અને આ લોકોએ જે અન્યાય કર્યો છે એનો મને ન્યાય મળે એવી હું આશા રાખું છું. ચારડા ગ્રામ પંચાયતનો આ મામલો હવે માત્ર બાળકોની સંખ્યા પૂરતો સીમિત ન રહેતા ભ્રષ્ટાચાર અને રાજકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે. એક તરફ કાયદો છે તો બીજી તરફ ગંભીર આક્ષેપો છે. ત્યારે હવે અપીલમાં શું નિર્ણય આવે છે અને આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે જોવાનું રહેશે. બીકે ન્યૂઝ ચેનલ આ સમગ્ર ઘટનાક્રમ પર પોતાની બાજ નજર રાખશે.